મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. 3 જાન્યુઆરી 2026 આજે શનિવારનો દિવસ. મિત્રો, હનુમાનજીની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 પોષ માસ શુક્લ પક્ષ. આજે પોષી પૂર્ણિમા. બ્રહ્મયોગ ભાવકરણ આદરા નક્ષત્ર અને આજના ચંદ્રમાં મિથુન રાશિમાં પરિભ્રમણ કરશે. આજે સૂર્યનો ઉદય 7:14 થી 5:33 સુધી. આજનું અભિજીત મુહૂર્ત 12:04 થી 12:46 સુધી, અને આજના રાહુકાળ 9:49 થી 11:07 સુધી. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનો ગ્રહ ગોચર. ગુરુ અને ચંદ્રનો ગજ કેસરી યોગ મિથુન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યો છે. કેતુદેવ સિંહ રાશિમાં. ચતુર્થ ગ્રહ યોગ એટલે શુક્ર, મંગળ, બુધ અને સૂર્યદેવ ધન રાશિમાં. કુંભ રાશિમાં રાહુ મહારાજ અને યથાવત મીન રાશિમાં પરિભ્રમણ શનિદેવનું થઈ રહ્યું છે. તો મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીએ કે આજે પૂર્ણિમા, પોષી પૂર્ણિમા, વ્રત પૂર્ણિમા પણ કહેવાય. મિત્રો, આજના દિવસમાં એક નાનકડી ટિપ્સ મારા દરેક વાલા જાતકોએ કરવા લાયક. જે જાતકનો ચંદ્ર નબળો હોય, જે જાતકના જીવનમાં શનિ ચંદ્રનો વિષ યોગ હોય, જે જાતકને જન્મ કુંડલીમાં શનિ રાહુનો ગ્રહણ દોષ હોય, તેવા જાતકોએ આજના આ પૂર્ણિમાના રાત્રે ચંદ્રદેવના પ્રકાશમાં લગભગ 30-35 મિનિટ સુધી તમે ચંદ્રદેવના પ્રકાશમાં બેસી રહો અગાશીમાં, અને પૂર્ણ ચંદ્રમાં 16 કળાએ ખીલેલા હોય ત્યારે તમે ચંદ્રદેવનું પ્રકાશ ગ્રહણ કરો. આજ રાત્રિએ ચંદ્રદેવને જેમ સૂર્યદેવને આપણે જળ અર્પણ કરીએ, તેમ ચંદ્રદેવને પણ અબીલ, ગુલાલ, ચંદન અને ગુલાબની પાંદડીથી ચંદ્રદેવને જળ અર્પણ કરવાનો. ઓમ રીમ ચંદ્રમશે નમઃ, ઓમ રીમ ચંદ્રમશે નમઃના 11 મંત્ર કરતા કરતા આ ચંદ્રદેવની જળ અર્પણ કરો. તમારા જીવનમાં દરેક બાબતો, મિત્રો, જીવનની અંદર બે જ વસ્તુ છે, આત્મા અને મન. આત્મા હશે તો મન ચાલવાનું છે, મન હશે તો આત્મા ચાલવાનું છે. આ બેનનો એક પર્યાય બાબતો છે. આત્મા હોય પણ મન ના હોય તો માણસ પાગલ થઈ જાય. મન હોય પણ આત્મા ના હોય તો શરીર વગરનું કોઈ બાબતો નથી. તો આ બે વસ્તુ જીવનમાં ખૂબ જ અગત્યની છે. તો જન્મ કુંડલીમાં સૂર્ય અને ચંદ્ર જ્યારે કોઈ પણ પાપ ગ્રહોથી પીડિત થાય ત્યારે માણસ ત્રાહિમામ થઈ જાય છે, આત્માથી પીડિત થાય છે, મનથી પીડિત થાય છે, સાયટિકાના રોગો થાય છે, માનસિક રોગોથી પીડાતા હોય. આવા જાતકોએ આ પૂર્ણિમાનો પ્રયોગ કરો, તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ કરો. મિત્રો, આ ટિપ્સ આપના માટે દર પૂર્ણિમાએ કરવા લાયક છે. કરો અને તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત કરો. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં. પ્રથમ રાશિ મેષ રાશિ. મિત્રો, શનિદેવની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરાય. આજના મેષ રાશિથી માંડીને મીન રાશિના જાતકોએ પોતાના જન્મના ચંદ્ર રાશિ ઉપર આધારિત આપનું જ્યોતિષ ભવિષ્ય છે. મિત્રો, દરેકના જીવનમાં નાના મોટા ઉપાયો કરો, સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત કરો, દાન દક્ષિણા કરો, મંત્રચાર કરો, અને તમારા જીવનમાં સુખ શાંતિની પ્રાપ્તિ કરો. તો મિત્રો, વાત કરીશું મેષ રાશિ. મેષ રાશિના જાતકોને 3જા સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં તમારા પતિ પત્નીની બાબતોમાં આજે સુમેળભર્યો બાબતો રહેવાની. પાર્ટનરશિપના કોઈ પણ પ્રકારના ધંધા ચાલતા હોય તેમાં આકસ્મિક ધનલાભની બાબતો રહેવાની. આજે ચંદ્રદેવ ગુરુદેવ સાથે જવાથી તમારા વેપાર અને વાણીમાં પ્રભુત્વતા પ્રાપ્ત થવાની. સાથે તમારે પરાક્રમની અંદર સાહસમાં સિદ્ધિ જેવી છુપાયેલી હોય તો દરેક કાર્યમાં તમે સાહસથી તમારા ભાગ્યનો ઉદય કરી શકશો. મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં નાના બાળકોને ફ્રૂટ અર્પણ કરો અને પીપળે પાણી અર્પણ કરો. તો મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, જે જાતકો વાણીના ધંધાથી જોડાયેલા હોય, કલાકાર હોય, હાસ્ય કલાકાર હોય, ગીતકાર, સંગીતકાર, જ્યોતિષશાસ્ત્ર, વકીલાત જેવા દરેક કાર્યો જે વાણીથી જોડાયેલા હોય તેવા વેપારમાં વૃદ્ધિ થવાના યોગ પણ કહી શકાય. આજે વૃષભ રાશિના જાતકોએ ધન સંગ્રહનો દિવસ કહી શકાય. આકસ્મિક ધન લાભ થાય અને ધન તમે સંચય કરી શકો છો. વિલ વારસા પ્રોપર્ટીના કોઈ પણ કાર્યો કરવાય તો આજના દિવસમાં સાનુકૂળતા ભર્યો દિવસ સાબિત થશે. આજના દિવસમાં તમારા પિતાની પ્રગતિ થાય અને તમારા નોકરીની અંદર
સફળતા મળવાથી દિવસમાં આનંદિત વાતાવરણ જળવાઈ રહેશે. તો વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ શુક્રાય નમઃ અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો, મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં તમારા પાર્ટનરના પગલે તમે સુખી થવાના. પાર્ટનરશિપના ધંધામાં કોઈ પણ કાર્યો કરવા તો કરી શકાય. આજના દિવસમાં પતિ પત્નીના પ્રેમમાં વધારો થવાનો. આજે તમને એનિવર્સરી હોય તેવો અહેસાસ થાય. ખૂબ સરસ જગ્યાએ ખાવું પીવું હરવું ફરવું મોજ શોખનો દિવસ કહી શકાય. આજના દિવસમાં મકાન સુખ વાહન સુખની બાબતોમાં સફળતા પ્રાપ્ત થાય. મનની અંદર આનંદ અને ઉત્સાહની બાબતો થાય. માતાનો પૂર્ણ પ્રેમ પ્રાપ્ત થવાથી આજના દિવસમાં ધન પ્રાપ્તિ અને આકસ્મિક ધનલાભ યોગ પણ કહી શકાય. તો આજના દિવસમાં તમે ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરી તુલસીના કેરામાં એક ગુલાબનું પુષ્પ અર્પણ કરી અને દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં ધાર્મિક અને સામાજિક કાર્યોમાં તમારો ધનનો વ્યય થવાનો. કર્ક રાશિના જાતકોએ આજે કોઈ પણ કાર્ય પરચેજ કરવું હોય, ઘરમાં કોઈ મોટો પ્રસંગ હોય અને ખરીદીનો દિવસ પણ આજનો કહી શકાય. આજના દિવસમાં મકાન સુખ વાહન સુખની બાબતોમાં સફળતા પ્રાપ્ત. નવું વાહન લેવું, નવું મકાન લેવું તેવું પણ કહી શકાય. આજના મન ઉપર થોડુંક કંટ્રોલ રહેજો. મનમાં ચિંતા ન થાય તેવી કોઈ પણ કાર્ય નહીં કરવા. માતાની તબિયતમાં થોડું તકલીફોને બાદ કરતા સફળતાવાળો દિવસ કહી શકાય. આજે મોસાળ પક્ષથી કંઈક સારા સમાચારની બાબતો કહી શકાય. તો કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે ધતુરાનું ફૂલ અર્પણ કરી અને હોમ શમ શનિચરાય નમઃ મંત્ર કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં શેર સટ્ટા લોટરીમાં આકસ્મિક ધનલાભના યોગો કહી શકાય. ઘણા સમયથી તમે ગોલ્ડ કે સિલ્વરમાં નાણાં રોક્યા હોય તો આજે વેચવાનો સમય કહી શકાય. આજના દિવસમાં તમારા નાણાકીય પ્રશંસા અતિ ધનલાભ ધનસ્થાનના માલિક લાભસ્થાને પરિભ્રમણ કરતા ગુરુદેવની સાથે ચંદ્રનો ગજકીશું અતિ ધનલાભ કહેવાય. આજે તમારા વાણીથી તમે કોઈકને પ્રભાવિત કરી નાખવાના. વાણીના ધંધામાં આજે સફળતા. કોઈ પણ નવો ધંધો કે સાહસ કરો તો તમારા આજના દિવસમાં સફળતા પ્રાપ્ત કરી શકાય. સિંહ રાશિના જાતકોએ સૂર્યદેવને જર્પણ કરી હનુમાન ચાલીસાના પાઠ કરવા. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, 2 કેન્દ્રના માલિક થઈને લગ્ન ચંદ્ર 10મા સ્થાને પરિભ્રમણ કરતા હોય ત્યારે તમારા પિતા અને માતાના ચરણ સ્પર્શ કરી દિવસની શરૂઆત કરવા. આજના દિવસમાં પિતાના ભાગ્યથી તમારી પદોન્નતિ થાય અને સરકારી ક્ષેત્રની અંદર તમારો આજે માન સન્માન અને પ્રતિષ્ઠાની બાબતો કહી શકાય. ઉપલા અધિકારીઓ તમને આજે પ્રોત્સાહિત કરશે અને દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. સંતાનના કંઈક સારા સમાચાર આવવાથી આજે તમારા કુટુંબમાં કોઈક નવું આગમન થવાની બાબતો કહી શકાય. તો આજના દિવસમાં કન્યા રાશિના જાતકોએ શિવજીના મંદિરે જઈ આખા ચોખા અને ચંદન અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર. તો મિત્રો, આજના દિવસમાં તુલા રાશિના જાતકોને ભાગ્યની ઉન્નતિ થવાની. ભાગ્યની દરેક બાબતોમાં કર્મનું ફળ ભાગ્ય ઉપર આધારિત રહેવાનું. તમે જે પણ કર્મ કરશો તે તમારા ભાગ્યથી આગળ આવવાનું. તમારા પરાક્રમની અંદર તમારો ભાગ્યનો સાથ અને સહકાર મળી રહેવાનો. નાના ભાઈ બહેનો સાથે આજે સુમેરભર્યું વાતાવરણ, સ્નેહી મિત્રો, પાડોશી મિત્રો સાથે આજે ક્યાંક નાની મોટી પિકનિકની બાબતો ઉપસ્થિત થાય. તો આજના દિવસમાં તુલા રાશિના જાતકોએ કુળદેવતાના મંત્ર અને એક ગુલાબનું પુષ્પ દુર્ગા માતાને અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. સાથે હનુમાન ચાલીસાના પાઠ કરવા. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને 8મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, વૃશ્ચિક રાશિના 8મ સ્થાનનું પરિભ્રમણ એટલે આપની કુંડલીમાં ભાગ્યસ્થાનના માલિક થઈને 8મ સ્થાને જતા હોય ત્યારે ભાગ્યમાં નાની મોટી બાબતો, જે જાતકો થાઇરોઇડ અને ડાયાબિટીસ જેવા રોગોથી પીડાતા હોય તેવા જાતકોએ આજના દિવસમાં મિષ્ટાનથી દૂર રહેવું. આકસ્મિક મિષ્ટાનથી તમારે દૂર રહેવું. આજના દિવસમાં દરેક કાર્યો સફળતાવાળા. નાણાકીય થોડીક બાબતોને બાદ કરતા આજનો દિવસ સારો રહેશે. વાણી ઉપર કંટ્રોલ લેવો. વાણીથી તમારા સંબંધોમાં કે તમારા કુટુંબમાં વાણીથી તમારા સંબંધો બગડે નહીં તેની કાળજી લેવી. આજના દિવસમાં વૃશ્ચિક રાશિના જાતકોએ હનુમાન ચાલીસાના પાઠ કરી શિવજીના મંદિરે દૂધ પાણીનો અભિષેક કરવો. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને 7મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં ધન રાશિના જાતકોએ મિથુન રાશિમાં પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આકસ્મિક ધનલાભની યોગો કહી શકાય. પતિ પત્નીનો સાથ ને સહકાર મળવાથી કંઈક નવો ધંધો મનમાં ડેવલપ કરવો હોય તેવી બાબતો ઉપસ્થિત થાય.
સિઝનેબલ ધંધા કરવાની મગજમાં વિચાર આવવાથી આજનો દિવસ અનુકૂળતાભર્યો રહે. જમીન દલાલીના કાર્યોમાં આજે સફળતા મળવાની. તો ધન રાશિના જાતકોએ આજના દિવસમાં દરેક પરાક્રમની અંદર તમારું ભાગ્ય છુપાયેલું રહેશે. ધન રાશિના જાતકોએ આજના દિવસમાં તમારા ગુરુદેવના ચરણ સ્પર્શ કરી હોમ માતૃદેવતા ભ્યો નમઃ પિતૃદેવતા ભ્યો નમઃના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, મકર રાશિના જાતકોએ આજે ગળાની બાબતોમાં ધ્યાન રાખવું, વાયરલ ઇન્ફેક્શનથી ધ્યાન રાખવાનું, કોઈ પણ ઠંડુ પદાર્થ લેવું નહીં. આજના દિવસમાં શરદી, કફ અને તાવની બાબતો તમારા શરીરમાં હોય તેવું તમને લાગ્યા કરશે. સારા ડોક્ટરની સલાહ પ્રમાણે કાર્ય કરવાથી ધીરે ધીરે આમાંથી બહાર નીકળી જવાશે. મકર રાશિના જાતકોએ આજના દિવસમાં પતિ પત્નીની તબિયત પણ આજે થોડીક નરમ ગરમ હોય તેવું તમને લાગ્યા કરે. પત્નીના બાબતે પણ તમે ચિંતામાં રહેશો. આજના દિવસમાં નોકરીથી પણ તમે ચિંતિત રહેવાના. તો આજના દિવસમાં નાણાકીય પાસું તમારું સજ્જ રહેવાનું. ઘણા સમયથી મૂકેલી પ્રોપર્ટી તમે વિડ્રો કરવાના. તો આજના દિવસમાં મકર રાશિના જાતકોએ હનુમાન ચાલીસાના પાઠ કરવા 3 અને હનુમાનજીની 3 પ્રદક્ષિણા કરી. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં જે જાતકો પ્રેમની બાબતોમાં જોડાયેલા તેઓ પ્રેમમાં લગ્નમાં તબદીલ થવાના. આજના દિવસમાં દરેક કાર્યોમાં સાહસમાં સિદ્ધિ, આકસ્મિક ધનલાભ અને આજે નોકરીની અંદર જે જાતકો કોમ્પિટિશન એક્ઝામ આપતા હોય અને પહેલા કોઈ કોમ્પિટિશન એક્ઝામ આપેલી હોય તેના પરિણામ આવવાથી આજનો દિવસ આનંદિત રહેવાનો. આજના દિવસમાં સારા સમાચારની બાબતો પણ કહી શકાય. તો કુંભ રાશિના જાતકોએ આજે સંતાનની ચિંતા અને સંતાનથી ચિંતાની બાબતોમાં તમે ઘેરેલા રહેશો. આકસ્મિક સારા સમાચાર મળવાથી દિવસમાં આનંદિત ઉપસ્થિત થાય. તો મિત્રો, કુંભ રાશિના જાતકોએ હોમ રાહવે નમઃ અને ઓમ પિતૃદેવતા ભ્યો નમઃનો મંત્ર કરો. મિત્રો, વાત કરીશું મીન રાશિ. અને મીન રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં તમારા પિતાની પ્રગતિ થવાથી તમારા દિવસમાં આનંદિત પિતાનો ધનનો આજે તમે લાભ ઉઠાવી શકશો. સંતાનથી લાભ થવાથી હૃદયમાં આનંદને ઉમળકાની બાબતો ઉપસ્થિત થાય. આજના દિવસમાં વિજાતીય પાત્ર સાથેની મુલાકાતમાં આનંદ થવાનો અને તેના કારણે દિવસમાં પ્રભુત્વતા પ્રાપ્ત કરવાની. તો મીન રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ બૃહસ્પતિ નમઃના મંત્ર કરવા અને ઓમ શમ શનિશ્ચરાય નમઃના મંત્ર કરવા. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.